ઉનાળાની રજાઓ એટલે માત્ર મજા અને મોબાઈલમાં સમય પસાર કરવાનો સમય નહીં, પરંતુ નવી કળાઓ શીખવાનો અને સપનાઓને પાંખ આપવાનો અવસર પણ બની રહ્યો છે. ગુજરાતમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ દ્વારા આયોજિત સમર કેમ્પમાં બાળકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. नेशनल इनोवेशन फाउंडेशन, अटल इनोवेशन मिशन, गुजरात काउंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी, डिपार्टमेंट ऑफ साइंस एंड टेक्नोलॉजी, गवर्नमेंट ऑफ गुजरात का जॉइंट एफर्ट में ये प्रोग्राम हो रहे हैं. इसमें लगभग 150 जैसे सीनियर ऑफिसर्स, सेंट्रल एंड स्टेट गवर्नमेंट एंड सारा ग्रासरूट इनोवेशन जो पूरा गांव में, तालुका में, अलग अलग जगह में प्रॉब्लमेटिक एरिया में जो माइलस्टोन, लास्ट माइलस्टोन हम लोग जो बात करते हैं, तो वहाँ पे जो लोग इतना डिफ़िकल्टी और चैलेंज के साथ काम करके कोई एक अच्छा इनोवेशन किया है, कोई आइडिया को लेकर के कोई टेक्नोलॉजी डेवलपमेंट किया है, तो इन लोगों का को सम्मान देने के लिए एंड इनका आइडिया को रिस्पेक्ट करके आगे बढ़ाने के लिए ये एक प्लेटफॉर्म है. અહીં બાળકો રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી, વિજ્ઞાનના પ્રયોગો અને અવકાશ વિજ્ઞાન જેવી રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાની અંદરની સર્જનાત્મકતાને નવી દિશા આપી રહ્યા છે. રોબોટિક્સ, એઆઈ, એક્સપ્લોર, હેન્ડ ઓન સાયન્સ, આ એ માત્ર મેં ચોપડીઓમાં જ વાંચ્યું હતું, પણ આજે મેં મારી આંખોથી નિહાળ્યું, તેનો મને ખૂબ આનંદ થયો. આ સમર કેમ્પ અમારા ભવિષ્યમાં વિજ્ઞાન ટેકનોલોજીમાં ખૂબ વધારો કરે છે. ખાસ કરીને ગવર્મેન્ટ શાળાના બાળકોને આ નવા વિષયોથી પરિચિત કરવા, એમની અંદર એ બાબતે ઉત્સુકતા અને કુતૂહલતા જગાવી, એમને એનો થોડોક બેઝિક કન્સેપ્ચ્યુઅલ પ્લેટફોર્મ ઊભું કરવું, જેના માટે અમે વિવિધ રોબોટિક્સ કિટ, સાયન્સ પેટ્સ કિટ અને આ બધાનો ઉપયોગ કરી અને બાળકોને જે બેઝિક વિજ્ઞાન છે, મૂળભૂત વિજ્ઞાન, ગણિત, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, આને સાંકળતા એને બેઝમાં લઈ અને એમને વિજ્ઞાનના આ જે અત્યારના નવીન વિષયો છે એના સુધી અમે લઈ જઈએ અને બાળકો રમતા એન્જોય કરતા કંઈક નવું શીખે, એ આશયથી આ આખા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. કેમ્પમાં બાળકો પોતાના હાથોથી મોડેલ બનાવે છે, ડ્રોન કેવી રીતે કાર્ય કરે છે તે સમજે છે અને ટીમ વર્ક દ્વારા સમસ્યાઓનું સમાધાન શીખે છે. રમતા તેઓમાં આત્મવિશ્વાસ વધે છે અને નવી ટેકનોલોજી પ્રત્યેનો રસ પણ વિકસે છે. સરકાર દ્વારા આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેના દ્વારા હું ઘણું બધું શીખી, જેના દ્વારા મને ડ્રોન બનાવતા પણ આવડી ગયું છે અને મોટી થઈને હું હજી આ ડ્રોનમાં ઘણા સુધારાઓ કરીને અને એક સારું એવી શોધ કરવા માંગુ છું. કલ્પના ચાવલાની જેમ હું અવકાશયાત્રી બનવા પણ માંગુ છું. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વિદ્યાર્થીનું ભવિષ્ય આગળ વધી શકે એ માટે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજી, 3D પ્રિન્ટર જેવા અદ્યતન ટેકનોલોજી નું માર્ગદર્શન વિદ્યાર્થીને મળી રહે, એ હેતુથી આખા મહિના માટે આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સરસ મજાનું વેકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. વિજ્ઞાનની સાથે ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રેન્યોરશિપના પાઠ પણ બાળકોને શીખવવામાં આવી રહ્યા છે. આ કેમ્પ માત્ર ગુજરાતના બાળકો સુધી સીમિત નથી, પરંતુ આખા દેશના બાળકો આ કેમ્પમાં કંઈક નવું શીખવા આવે છે. અહીંયા ઈડીઆઈમાં સમર કેમ્પમાં બહુ સારી એક્ટિવિટીઝ થાય છે. જેમ કે અમારે સવારે 6 વાગે અમારે લોકોને યોગા હોય છે, પછી અમે લોકો પ્રેયર માટે જઈએ છીએ 8 વાગે, એન્ડ પછી બ્રેકફાસ્ટ, પછી અમારે લોકોને લાઈક 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી અમારે 2 ક્લાસ હોય છે, પછી લંચ બ્રેક એન્ડ પછી બીજા ક્લાસ. જે આ ક્લાસ હોય છે એમાં બહારની ફેકલ્ટીઝ, ઈડીઆઈની ફેકલ્ટીઝ અને અચીवर्स પણ આવે છે, તો એ લોકોથી જાણવું એ બહુ સારી વસ્તુ મને લાગે છે અહીંયાની. जब भी यहाँ के अचीवर्स आते हैं, वो जब हमसे इंटरेक्ट करते हैं, वो लोगों ने रियल बिजनेसेस बनाए हैं, तो एक रियल बिजनेस बनाए ओनर से बात करना इज़ मच बेटर, बहुत ज़्यादा अच्छा है कि नॉर्मल कोई लेक्चर में है या कोई प्रोफेसर बोल रहा है, तो ये बहुत अच्छी एक्टिविटी है. सेकेंडली जो गेम्स होते हैं, गेम्स का भी बहुत ज़्यादा डीप मीनिंग होता है, तो वो बहुत ज़्यादा हेल्प करते हैं हम लोग को. गेम्स भी फन होते हैं, इंटरेक्टिंग होते हैं और बहुत मीनिंगफुल होते हैं, तो गेम्स भी बहुत ज़्यादा मज़े आते हैं. 20 सालों से हम लगभग 18 से 19 स्टेट के लोगों को ट्रेनिंग दे चुके हैं. हर एक साल हमें 300 प्लस बच्चे 15-16 स्टेट से यहाँ आते हैं
और उनकी ट्रेनिंग होती है। ये कैंप जो है उसका फोकस है बिहेवियर मॉडिफिकेशन का, आपके व्यवहार में बदलाव लाने का, और वो मॉडिफिकेशन ओरिएंटेड है एंटरप्रेन्योरशिप थिंकिंग, माइंडसेट, पर्सनालिटी और स्किल।